તો આજે સમજવાનો પ્રયત્ન કરજો, જરા ધ્યાનથી ધ્યાનથી આજની સ્લાઇડ્સને જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. કપડવંજનું ઉદાહરણ આપું છું અને આ જે ઉદાહરણ આપું છું એ કાલ્પનિક રીતે સમજાવવાનો ટ્રાય કરું છું. કપડવંજ એક નાનું ગામ છે કે જ્યાં 50,000ની વસ્તી છે. એ ગામમાં કોઈએ હાથીને જોયો નથી કે હાથી કેવો હોય. એટલે જ્યારે હાથીને ગામમાં લાવવામાં આવે છે તો 5-6 લોકોને આંખે પાટો બાંધીને મહેસૂસ કરાવવામાં આવે છે કે આ વસ્તુ શું છે. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજજો આ વાતને. અને જો આ તમે 10 મિનિટની વાત સમજી ગયા તો તમારા મગજમાં ક્યારેય કમ્પ્લેન નહીં રહે કે મારી આજુબાજુના પાડોશી કેંગન વિશે આવું કહે છે. કેંગન તો લઈ લઉં, પણ આ જોડવાનો ધંધો છે એટલે નથી લેવું. આ જે બધી મિથ્યા છે એનો કેવી રીતે તમે જવાબ આપી શકો, આજે એની વાત છે. સો કપડવંજ જેવા નાના ગામમાં કોઈએ હાથીને જોયો નથી, પણ જ્યારે હાથીને કપડવંજમાં લાવવામાં આવે તો 6-1 લોકોને આંખે પાટા બાંધીને પૂછવામાં આવે કે જુઓ કેવો છે હાથી. તો સૌથી પહેલો માણસ કે જેને હાથીને શરીરને અડે એટલે એને પૂછવામાં આવે કે હાથી કેવો છે, તે ભાઈનો જવાબ શું હોય કે હાથી તો બહુ સુંદર છે, એ પણ એક દિવાલ જેવો છે. કેવો છે? એને હાથીના શરીરને ટચ કર્યું, સોલિડ એક સરફેસ જેવું લાગ્યું, એને મજબૂત. એટલે એ ભાઈએ એવું એઝ્યુમ કર્યું કે હાથી કેવો હોય? દિવાલ જેવો. ચેટબોક્સમાં આપ લખી શકો એટલે હું સમજુ કે તમે બધા ધ્યાનથી વસ્તુને સમજી રહ્યા છો. સો કપડવંજમાં પહેલા માણસે ઓપિનિયન આપ્યો કે હાથી કોના જેવો હોય? દિવાલ જેવો. વોલ ઇંગ્લિશમાં કહેવાય WA વોલ, કે હાથી દિવાલ જેવો છે. પછી આ બીજા માણસને પૂછવામાં આવ્યું, બીજા માણસને એવું પૂછવામાં આવ્યું કે ભાઈ હાથી તને કેવો લાગે છે? એટલે એ ભાઈએ હાથીના દાંતને ટચ કર્યો. પહેલા માણસને ખબર નથી કે એને ક્યાં સ્પર્શ કરવામાં આવ્યો. બીજા માણસે એના દાંતને ટચ કરીને એવું કીધું કે આ તો ભાલા જેવો છે. પહેલા માણસને શું કહે છે કે ભાઈ તું વાત કરું છું ને દિવાલ જેવો છે, વાત ખોટી જ તારી. આ દિવાલ જેવો નથી, પણ આ જે હાથી છે ને એ ભાલા જેવો છે. બરાબર, વેરી ગુડ. બધા ચેટબોક્સમાં લખે છે, ધેટ મીન્સ હું સમજી શકું છું કે તમે મારી જોડે છો. સો પહેલા માણસે એવું કીધું હાથી દિવાલ જેવો છે. બીજો માણસ એમ કહે છે કે ભાઈ તારી વાત ખોટી છે, કોઈ દિવાલ જેવો નથી, હાથી ભાલા જેવો છે. હવે ત્રીજા માણસને એની નજીક લાવવામાં આવ્યો. ત્રીજા માણસે એ હાથીને પૂંછડીને પકડી અને એ ભાઈ એવું કહે છે ઓલા બે જણને કે ભાઈ તારી વાતે ખોટી છે, કોઈ દિવાલ નથી, કોઈ ભાલો બાલો નથી, આ તો દોરડા જેવો છે હાથી. કોના જેવો છે? દોરડા જેવો. ઇટ્સ લુક લાઈક અ રોપ. આ જે હાથી છે એ દોરડા જેવો છે. એટલે ઓલો ભાઈ ઓલા બંનેને નકારે છે કે તમે બંને ખોટા છો, પણ આ હાથી છે ને દોરડા જેવો છે. પછી ચોથા માણસને એની નજીક લાવવામાં આવે છે. ચોથો માણસ શું કરે છે ખબર છે? હાથીનો પગ પકડે છે. એટલે હાથીનો પગ તમે સમજી શકો છો ઝાડના થડિયા જેવો હોય. એ માણસ એને ટચ કરીને એમ કે છે કે આ હાથી દિવાલ જેવોય નથી, ભાલા જેવોય નથી, દોરડા જેવોય નથી, ભઈલા આ હાથી છે ને એ તો ઝાડ જેવો છે. ચોથો માણસ શું કે છે કે આ હાથી ઝાડ જેવો છે. પછી પાંચમા માણસને લાવવામાં આવે. એ પાંચમા મહાશય આઈને હાથીના કાનને ટચ કરે એટલે ઓલા ચારે ચારને ખોટા પાડે કે ભાઈ આ દિવાલેય નથી, ભાલોય નથી, દોરડુંય નથી અને એના ઝાડ જેવોય નથી. પણ આ જે હાથી છે ને એ પંખા જેવો છે. આપણે જે ઘરમાં ઘરગથ્થુ પંખા નાખતા હતા ને એ પંખા જેવો છે. અને છઠ્ઠો વ્યક્તિ આવે છે. એ છઠ્ઠા વ્યક્તિ હાથીની સૂંઠને ટચ કરે છે અને હાથીની સૂંઠને ટચ કરીને એ માણસ બધાને નકારે છે
કે આ હાથી છે ને એ ના દિવાલ જેવો છે, ના ભાલા જેવો છે, ના દોરડા જેવો છે, ના ઝાડ જેવો છે, ના પંખા જેવો છે. આ હાથી માત્ર ને માત્ર સાપ જેવો છે. હવે દિલથી મને એમ કહેજો કે આ જે 6 માણસો હતા કે જેણે ક્યારેય હાથીને જોયો નથી. કપડવંજ ગામમાં પહેલી વખત હાથી આવ્યો એટલે એ લોકોએ એમના સ્પર્શ પ્રમાણે એ હાથીને જજ કર્યો. હવે ચેટ બોક્સમાં દિલથી લખો આ 6 લોકોમાં સાચું કોણ? આ 6 માંથી કોણ સાચું છે? છ એ 6 સાચા બી છે અને 6 એ 6 ખોટા બી છે. આંખે પર જે પટ્ટી બાંધી છે એ જો પટ્ટી કાઢવામાં આવે તો આંખો પરની પટ્ટી છે એમની, એ આંખો પરની હું પટ્ટી કાઢી નાખું, એ આંખો પરની હું પટ્ટી કાઢી નાખું તે કે માણસ પછી ઉભો રહે? હું આંખો પરની પટ્ટી કાઢું પછી એકે માણસ હાથી જોડે ઉભો રહે? કોઈ ના ઉભું રહે. જ્યાં સુધી આંખે પટ્ટી બાંધી છે ને ત્યાં સુધી એ લોકો ઉભા રહીને જજમેન્ટ આપ્યું, પણ એમણે જજમેન્ટ જે આપ્યું એમના સ્પર્શના આધારે આપ્યું. એટલે એ લોકોને જે સ્પર્શ થયું એમને જે મહેસૂસ થયું એવું કીધું. ખરેખર તો એમણે સૂંઠને ટચ કરી તો એ સૂંઠ એટલે સાપ નહોતો, પણ એને એવો અહેસાસ થયો કે સાપ જેવું છે. દિવાલ તો નહોતી પણ એને અહેસાસ થયો કે દિવાલ જેવું છે. શીખી માણસ એમાં સાચો નહોતો, પણ એમના જે આંખે પાટા બાંધેલા હતા એટલા માટે અલગ અલગ વાતો કરી કે તમારું કેંગન છે ને એ તો આરો જેવું છે. હજી ઘણા આપણા કેંગનને આરો કે છે. ઇટ્સ આયોનાઇઝર. 50 વર્ષ પૂરા થયા. તમારું કેંગન બેસ છે પણ એ તો માણસ જોડવાનો ધંધો છે. એકની નીચે બે અને બે ની નીચે ચાર એવું નથી મિત્રો. કેંગનનું પાણી પીવાથી માણસ હાજો થઈ જાય એવું તો હોતું હશે? પાણીથી કોઈ દિવસ કશું થાય? સો આ બધી આંખે બાંધેલી પાટાની વાતો છે, પણ હકીકતમાં પાટો તમે કાઢો એ પાટો શેનો છે ખબર તમને? એ તમારે એની ઓરિજિનલ શક્તિ બતાવવી પડે કે કેંગનની અંદર જે નોલેજ આપણને હુંકારમાંથી મળે છે, નોલેજ આપણને જે હુંકારમાંથી મળે છે કે ઓથેન્ટિક પાવર શું છે કેંગનનો, ત્યારે તમે એને કહી શકો કે આ જે તમે હાથી જોઈ રહ્યા છો ને એ પંખોય નથી, એ દોરડું નથી, એ દિવાલે નથી, એ ઝાડે નથી, એ ભાલોય નથી અને સાપય નથી, પણ એ શક્તિશાળી હાથી છે. પણ આપણા બધાની મિથ્યા છે, કેમ કે એ લોકો જાણતા નથી, એમણે ક્યારેય જોયો જ નથી હાથીને. એટલે મગજમાં એક કલ્પના બાંધી લીધી દુનિયાએ કે કેંગન આવું જ છે. પણ તમને અને મને બધાને ખરાબ એકદમ ઓથેન્ટિક ખબર છે કે આ વસ્તુની અંદર શું તાકાત છે. કેટલા લોકોને આ વસ્તુ ક્લિયર થઈ? આ જરા ઉદાહરણથી જરા ચેટબોક્સમાં લખજો, દિલ પર હાથ રાખીને સાચું લખજો. દુનિયાની નજરમાં ગમે તે હોય કેંગન, પણ તમને અને મને ખબર છે કે એની અંદર કેટલા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ છે. -450 પ્લેટમાં ચાલુ થાય, 7 પ્લેટમાં તો -850 ORP મળે. માણસ ગમે એવો બીમાર હોય ને 3 દિવસ 5-5 લીટર લાઈવ પાણી પીવે ને તો એ પણ દોડતો થઈ જાય. શું પાવર છે પાણીનો? એ ચમત્કાર છે પાણીની અંદર, એ તાકાત છે, નથી કોઈ જાદુ. માઇક્રો ક્લસ્ટરનું પાણી છે, જેવું પાણી પીવો સેલ્યુલર લેવલે એને હાઇડ્રેટ કરે. સો આ આંખે પાટા જે છે તમારી આજુબાજુની દુનિયાના, એ કોણ ખોલશે? ચેટબોક્સમાં લખો કે જે હાથીને જોવાની જે નજર છે તમારી આજુબાજુની દુનિયાની, તે આજુબાજુની તમારી દુનિયાના જે પાટા છે કોણ ખોલશે? આપણે નહીં, તમારી આજુબાજુની દુનિયાના પાટા કોણ ખોલશે? તમારી જે આજુબાજુની દુનિયા છે એના પાટા કોણ ખોલશે? યસ, હું ખોલીશ. આપણે નહીં, તમારી આજુબાજુની જે દુનિયા છે
એને સાચું સમજાવવાનું કામ મારું છે. મારા સરાઉન્ડિંગ લોકો છે એને સાચી માહિતી આપવાનું કામ મારું છે, કેમ કે એમણે હાથીની જેમ કેંગન વિશે જોયું નથી, આની પહેલા કેંગન વિશે સમજ્યા નથી. એમણે અત્યાર સુધી સાબુ, ટૂથપેસ્ટ અથવા તો એવી કંપનીનું મલ્ટી લેવલ માર્કેટિંગ જોયું છે, હાઈ ટિકિટ જોઈ નથી. એમને ખબર જ નથી કેંગન જેવી પ્રોડક્ટ હોય કે જેમાં એક વખત જોઈન થાવ એટલે ભવિષ્યમાં ફરી પરચેસ કરવું ના પડે. દુનિયાની એવી કોઈ એમએલએમ કંપની નથી જ્યાં તમારે ફરી પરચેસ ના કરવું પડે. એમવેમાં છો તો દર 3 મહિને તમારે અમુક માલ લેવો પડે. દુનિયાની હું નામ નથી લેવા માંગતો, પણ અસંખ્ય એવી એમએલએમ કંપની છે જ્યાં રીપરચેસ કરવું પડે, નહીં તો તમારી આઈડી બંધ થઈ જાય. હું કોઈ કંપનીમાં જોડાયો નથી, પણ મને 100% સાચી માહિતી છે. આપ ચેટબોક્સમાં લખો યસ કે નો. કેંગનમાં તમને ક્યારે કોઈએ કીધું મશીન લીધા પછી બીજું મશીન લેવું પડશે 6 મહિને? મેં ક્યારે તમને અથવા કંપનીએ તમને એવું કીધું ફરી મશીન લેવું પડશે? ઇવન તમને એનહાન્સર લેવાનું નથી કહેતી, તમને કશું જ કહેવાનું નથી કહેતી. કંપની એક વખત માત્ર મશીન લેવાનું કહે છે કે તમે તમારા પરિવાર માટે આ એક કેંગન વસાવો. પણ આ માહિતી પબ્લિક સુધી પહોંચાડવાનું કામ કોનું છે? કેમ કે આપણા કપડવંજમાં હાથી પહેલી વખત આવ્યો છે. લોકોના આંખે પાટા છે એ ખુલવાનું કામ મારું છે, તમારું છે, કે તમારી આજુબાજુની જે દુનિયા છે, તમારી આજુબાજુના જે સગા સંબંધી છે, મિત્રો છે, એમણે હાથી જોયો નથી. હકીકતમાં કેંગન કપડવંજમાં કોઈ જોયું નહોતું, પણ આપણું કામ છે એને સાચી માહિતી આપવાનું. ઘણા લોકો તમને મળતા હશે કે યાર આપણે તો પાણી છે ને આરોમાં પીતા નથી. દુનિયાનું અત્યારે કોઈ પણ પાણીનો વોટર ટેસ્ટ કરી લો, એમાં કેમિકલ આવે ને આવે. કેમ કે ઓપન ચેનલ, જેને નદી કહી શકું, નાળું કહી શકું, કેનાલ કહી શકું, તળાવ કહી શકું, દરેક જગ્યાએ લોકો કેમિકલ ઠાલવે છે. ખાડા કરી કરીને કેમિકલ વેસ્ટને જમીનમાં ઉતારે છે. જે જગ્યાએ ખેતી થાય છે ત્યાં પણ નકરું રાસાયણિક ખાતર વપરાય છે. તો જમીનનું પાણી કેવી રીતે ચોખ્ખું હોઈ શકે? દરેક માણસો જે પાણી પીવે છે એ ચોખ્ખું છે. હું હંમેશા સેમિનારમાં બોલું છું. શું બોલું છું? કે તમે જે પાણી પીવો છો એ ચોખ્ખું છે, પીવા લાયક છે, પણ ફાયદાકારક નથી. આ દર વખતે તમે મને સાંભળ્યો છે બોલતા? યસ ઓર નો? ચેટબોક્સમાં આપ લખી શકો છો યસ અથવા નો. હંમેશા હું આ વસ્તુ પ્રયત્ન કરું છું કે પબ્લિક સમજે. પણ તમે તમારા ગામમાં હાથી પહેલી વખત આવ્યો છે, પબ્લિકને સમજાવો કે તમારા ઘરનું આરો એક જ કામ કરે છે, તમારા પાણીને સ્વચ્છ કરે છે. ફરીથી રિપીટ કરું છું કે આ હાથી આવવાથી શું ફાયદો થયો, એ આંખે પાટો ખોલીને શું સમજાવવાનું છે કે તમારા ઘરમાં રહેલું આરો તમારા પાણીને માત્ર ને માત્ર TDS ઓછા કરીને સ્વચ્છ કરે છે, પીવા લાયક કરે છે. પણ અમારું જે કેંગન છે એ સ્વચ્છ પાણીને સ્વસ્થ કરે છે. અમારું જે કેંગન પાણી છે એ સ્વચ્છ પાણીને સ્વસ્થ કરે છે. કેટલા લોકો ક્લિયર છો કે આપણું જે કેંગન પાણી છે એ સ્વચ્છ પાણીને સ્વસ્થ કરે છે? યસ, સ્વચ્છમાંથી સ્વસ્થ. એક સૂત્ર અપનાવો આજે કે આપણું જે કેંગન છે એ સ્વચ્છ પાણીને સ્વસ્થ બનાવે છે. આ ક્લેરિટી તમારે આંખે પાટો ખોલીને આપવાની છે. શું લાગે છે તમે આ ક્લેરિટી આપો? જેટલું હુંકારમાંથી શીખ્યા હો એટલું નોલેજ આપો. નોલેજ બી જેને જોઈએ એટલું આપવાનું. અહીંયાથી તમે જેટલું ગ્રહણ કર્યું છે બધું આપવાની જરૂર નથી. તમને શું લાગે છે તમારી આજુબાજુની જે નજર છે એ નજરિયામાં ચેન્જ આવે? વાહ, આરોમાંથી આરોગ્ય, વેરી ગુડ. પણ આરોમાંથી આરોગ્ય એટલે કેંગનમાં નહીં આવે કે આરોમાંથી જ આરોગ્ય મળે એમને.
શું લાગે છે કે તમે જો આ ક્લેરિટી આપશો, મારે ઉદાહરણ આપવાનો મતલબ એટલો જ હતો કે તમે જે ઉદાહરણ જોયું અને મેં તમને એક દ્રષ્ટાંત આપવાનો પ્રયત્ન કર્યો કપડવંજનું ઉદાહરણ આપીને, એ વસ્તુ સાચી છે કે ખોટી છે. વાય લખો કે યસ, કપડવંજ માટે તમે જે બતાવ્યું કે આંખે પટ્ટી જ છે લોકોની, પણ હું ગેરંટી આપું છું કે આ જે તમે ડાન્સ વાળો વિડીયો જોયો ને, અત્યારે આપણે 1 ના 2 અને 2 ના 4 જ થયા છીએ. આખું ટોળું દોડતું દોડતું આવશે, પણ ક્યારે આવશે કે તમે જે આંખે આ પટ્ટી બાંધી છે એ પટ્ટી કાઢશો ત્યારે. સો બધા રેડી છો? હવે આપણે એક સરપ્રાઈઝ સ્કીમ પણ લોન્ચ કરી શનિવારે, કે બધાને આપણે હવે 3A માટે કેવી રીતે એન્કરેજ કરવાના છે, કેવી રીતે આપણે આગળ વધવાનું છે. સો આજે 2 સ્લોગન ટીમ શક્તિના અહીંયાથી આપણને મળે છે કે સ્વચ્છમાંથી સ્વસ્થ. બીમાર માણસને બીમારીમાંથી બહાર આવવું હોય તો ડોક્ટર જે ગોળી આપે એને શું કહીએ આપણે? ડોઝ કહીએ. ડોઝ કે 2 ડોઝ લેવાના સવારે ને સાંજે? યસ ઓર નો ચેટ બોક્સમાં આપ લખી શકો છો. યસ.